અમદાવાદમાં આલા વિરામગામ સેવા સદન કચેરી ખાતે આધાર કાર્ડ કેન્દ્ર પર અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની ફરિયાદ ઉઠી છે। આધાર કાર્ડ ઓપરેટરને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી ખોટા એટ્રોસિટી એક્ટના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાની ઓપરેટરની વેદના સામે આવી છે। અવારનવાર દારૂ પીધેલી હાલતમાં આવી આધાર કાર્ડ ઓપરેટર અને અરજદારો સાથે તકરાર કરી અરજદારો પરેશાન કરાય છે। આ અંગે ઓપરેટર દ્વારા મામલતદારને પણ રજૂઆત કરાઈ હોવા છતાં અવારનવાર આધાર કાર્ડ કેન્દ્ર પર આવી ઓપરેટરને યેનકેન પ્રકારે હેરાન કરાય છે। लालाभाई कन्हैयालाल हूँ रहूँ बजाणीपुरे विरमगाम। हूँ वारंवार छोकरा ने लईने अहींया आऊँ छूँ। छोकरा ने थोड़ी तकलीफ है पथरीनी ने आधार कार्ड सेंटर में 3-4 दिवस थी धक्का खाऊँ, 5-6 दिवस थी धक्का खाऊँ। अत्यारे बंद है, 4-5 दाड़े थी 6-7 दिवस थी बंद ज है ने धक्का खावानुं चालू है। अहींयाथी आनुं कंईक निराकार लावो मामलतदार साहेब ने थोड़ी अमारी तकलीफ ने थोड़ी आगळ वधावो ए अमारी विनंती है। मनसुखभाई बलदेवभाई गाम घोड़ा थी 25 किलोमीटर थी आऊँ छूँ। अहीं आगर 4 दिवस थी धक्का खाईने अने पाछो जवुं। आधार कार्ड माटे घणी अपील करीए पण दुकान खोलता नथी। अहीं आगर आवीए अने पाछा जे व्यक्ति आ जे कम्प्लेन करे जे करे ए भाईने हूँ ओळखतो नथी बरोबर। अने अहीं आવું दुकान बंद भारूं पाछो वही जाऊं ए के आज नहीं खुले आ रीतनुं छे बरोबर। આવી સિચ્યુએશન 4 દિવસથી આવું અને પાછો જવું। હવે 25 કિલોમીટર દરરોજ આવવાનું અને જવાનું અને સાણંદ જીઆઈડીસીની અંદર નોકરી કરવું બરાબર। હવે અહીંયાથી નોકરીનો દિવસ પાડીને અહીંયા આવવાનું, અહીંયા આવે તો અમારું કામ ના થાય, અમારે કરવાનું શું? તો આના માટે કંઈક સોલ્યુશન તો હોવું જોઈએ। મારું નામ મહેશભાઈ જક્ષીભાઈ ભરવાડ બરાબર। શું છે આજની સમસ્યા શું છે આપની? હું અહીંયા 4 મહિનાથી આધાર ઓપરેટરમાં હું અને આની પહેલાં જે અહીંયા એક ઓપરેટર નહોતો જે એના એજન્ટ થ્રુ રાખતો તો સુપરવાઇઝરની મિલી ભગતથી અમદાવાદ કલેક્ટર ઓફિસથી બરાબર। એનું એવું કહેવાનું થાય નિલેશભાઈ ભીખાભાઈ મકવાણા એનું એવું કહેવાનું થાય કે ભૈયા આ બધા જે લાઈન લાગે આ બધી જે લાઈન છે ને એ લોકોને તારા કામ નહીં લેવાના। હું જે કહું એ માણસો લેવાના સિલેક્ટેડ અને ફી મારા લેવાની, તારા ખાલી અંગૂઠા મૂકવાના, ડુપ્લિકેટ દાખલા કે જે કરો એ બધું મારે કરવાનું, તારે ઊભું રહેવાનું અને તારા શનિવાર અને રવિવાર જે જાહેર રજાના દિવસે મારે એ ઓફિસ છે હાંસલપુર અને એક ઓફિસ મેં અહીંયા બનાવી છે નવા ઉત્તમ ડેરીની સામે। એ બે ઓફિસે તારે કેમ્પ કરવાના ને હું જે સિલેક્ટેડ માણસો બોલાવીને તારે અહીંયા લાવવાના, કીટ તારે અહીં લઈને આવવાની। જો આ કીટ અમે બહાર ના લઈ જઈ શકીએ કેમ કે ગવર્મેન્ટ કીટ છે એટલે અમારી પર દેશદ્રોહનો ગુનો લાગે અને હું કે તું જો નહીં લઈને આવે તો તને હું ખોટા કેસમાં ફસાઈ દઈશ। જેના એવિડન્સ મારી જોડે વિડીયો અને ઓડિયો બધું છે। અહીંયા આવીને પોતાની હોન્ડાઈ ઓરા ગાડી લઈને આવે વ્હાઇટ કલરની નંબર પ્લેટ વગરની અને પોતે પબ્લિક જોડે ઘર્ષણ પણ કરે। પબ્લિક પણ કહે કે ભાઈ તું દારૂ પીને અહીં આવીશ અને હેરાન ના કહીશ। છેલ્લા 6 મહિનાથી એ વ્યક્તિ હેરાન કરે અને અવારનવાર એમ કે અને એના માસીના છોકરા કે કોઈક ત્રાહિત વ્યક્તિને ઊભા કરે અને એવું કહેવા થઈ રહ્યો કે ભાઈ આરો મેન્ટલ આનું પહેલું તમે આનું પહેલું લઈ લો વચ્ચે લઈ લો જો કે મેન્ટલ છે જ નહીં। ત્રાહિત વ્યક્તિને ઊભા કરીને એ ગાડી લઈને આવો હોરા એમાં લાકડી દંડા જેવું લઈને મને એમ કહે કે તું આવું નહીં માનતો તને એટ્રોસિટી એક્ટમાં અથવા તારી પર જાનથી અમે હુમલો કરશું બરાબર। એટલે અમારે હવે આ કામ કરવું નથી કેમ કે અમે રજૂઆત કરી, સાંભળી રજૂઆત, પણ કેનો મતલબ આ વસ્તુ તો દરરોજનું ચાલુ રહ્યું। રજૂઆત જો સાંભળી જ હોત તો આ વ્યક્તિ વરીને આને આવવાની હિંમત રહ્યા જ નહીં। મામલતદારશ્રીને કે પોલીસશ્રીને કોઈને આવેદન કર્યું, રજૂઆત કરી ખરી? રજૂઆત કરી હતી મેં, પોલીસશ્રી દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યું ત્યારે એને એવું કીધું હતું હું હવે નહીં જાઉં। એ બાબતે એને સમાધાન કર્યું કે હવે ભાઈ હું ફરીથી નહીં કરું આવું। પણ મારું એવું કહેવાનું થાય કે અવારનવાર કચેરીમાં આવો ટીડીઓ સાહેબ જોડે જાય, અંદર મામલતદાર કચેરીમાં પણ સ્ટાફ જોડે ઘર્ષણ કરે તો થોડીક આપણી પણ ઢીલાસ નીતિ છે કે આ વ્યક્તિ આટલું બધું હદ સુધી જાય તો એની વિરુદ્ધ કેમ કાંઈ બીજું કાર્યવાહી નહીં થતું કેમ કે હું એકલો નહીં ઘણા બધા જોડે ઘર્ષણ કરે અને દારૂ પીને આવવાનું। તો આ વ્યક્તિ આની પહેલાં હાંસલપુર કેમ્પ કરતો હતો પ્રાઇવેટ। તો આ કહેવાનો મતલબ કે આને એવો તો શું રૂતબો છે કે પ્રાઇવેટ કીટ એની ઓફિસે લઈ જતો તો એની પણ તપાસ કરવી જોઈએ। માંગ શું છે? મારી માંગ એક જ કે અમારા જીવનું જોખમ અને અમારી પર ખોટા કેસ કરે અને ત્રાહિત વ્યક્તિ લાઈને ગાડી અમારી પર ચડાવી દેવાની પણ કોશિશ કરે એવું કહી શકાય કેમ કે અહીંયા ગાડી લઈને આવે અને અચાનક દારૂ પીને આવે એટલે અમારા જીવના જોખમના હિસાબે હવે આજે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે અને આરોપીને અહીંયા લાવો અને પબ્લિક વચ્ચે કહી દે કે ભાઈ હું હેરાન નહીં કરું એવી અમારી માંગ ત્યાં સુધી અમે કામ નહીં કરીએ। નસીબ ખાન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, વિરામગામ, અમદાવાદ।